ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે ઓબીસી એસસી એસટી એકતા મંચે જિલ્લામાં યોજ્યા વિરોધ પ્રદર્શન। જિલ્લામાં અલગ અલગ સ્થળો પર મળ્યા મિશ્ર પ્રતિસાદ। ચોમાસાની શરૂઆતમાં શાકભાજીએ ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ। એક જ અઠવાડિયામાં શાકભાજીના ભાવોમાં થયો બમણો વધારો। જીએસટીના વિરોધમાં પાલનપુર ગંજ બજારના મજૂરો બન્યા બેકાર। છેલ્લા 5 દિવસથી માર્કેટ બંધ રહેતા મજૂરોની કથળી પરિસ્થિતિ। પાલનપુર સિટી સર્વેના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરને મિલકતના સત્તા પ્રકારના ફેરફાર માટે લાંચ માંગવી ભારે પડી। અરજદારની ફરિયાદ બાદ પાટણ એસીબીએ 6000ની લાંચ લેતા ઝડપી પડ્યા રંગે હાથ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પાલનપુરમાં દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાવી તેનો વિરોધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત એરોમા સર્કલ નજીક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચન કાર્યકરોએ દૂધ ઢોળી સૂત્રોચ્ચાર કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી। બાદમાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાલનપુરમાં આજે એરોમા સર્કલ નજીક સવારે 11 કલાકે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ 2 કેન દૂધ ઢોળી હાઈવે ચક્કાજામ કર્યો હતો, તેમજ ખેડૂતોનું દેવું માફ કરો, અમારા પ્રમુખને મુક્ત કરોના સૂત્રોચ્ચાર કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી। આ ઘટના દરમિયાન પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ જેડી મેવાડા, પૂર્વ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડ સ્ટાફ સાથે દોડી આવી કાર્યકરોની અટકાયત કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોર, પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર, પાલનપુર તાલુકા પ્રમુખ પ્રવીણજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચના જિલ્લા મહામંત્રી નીતિનભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। પાલનપુર ખાતે એરોમા સર્કલ વિસ્તારમાં પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવનાર હતો, પરંતુ અલ્પેશ ઠાકોરની મહેસાણા ખાતે પોલીસે અટકાયત કરતા અલ્પેશ ઠાકોર પાલનપુર પહોંચી શક્યો ન હતો, જેથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચના કાર્યકરોએ દૂધના 2 કેન હાઈવે પર ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું હતું। 6 થી અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કે આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય। એમની એક જ માગણી હતી કે ભાજપની સરકાર જો સરકાર બનાવવા માટે દરેક જગ્યાએ એવી જાહેરાત કરતી હોય કે ભાઈ ખેડૂતોનું દેવું માફ કરશો, અમારી સરકાર બનાવો, તો અહીં આગળ વર્ષોથી એમની સરકારે અલ્પેશભાઈની એક જ માગણી કે ગમે તે ભોગે તમે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો। એ અંતર્ગત આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે અમે અમારી ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, તોય પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો। એ અંતર્ગત અલ્પેશભાઈ એક જાહેરાત કરી કે તારીખ 5 અને 6 તમામ ખેડૂતો દૂધ ડેરી સુધી ના ભરાવે। એ અંતર્ગત આજે અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એસસી એકતા મંચ દ્વારા પાલનપુર એરોમા સર્કલ દૂધ ઢોળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દિયોદરમાં પણ આજે ઠાકોર સેના દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાના મુદ્દે દૂધનું ટેન્કર રોકવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગત 30મી જૂનના દિયોદર ખાતે ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા માટે રેલી યોજાઈ હતી, અને આ રેલીમાં ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સરકારને 5 તારીખ સુધી દેવું માફ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે આજે 5મી તારીખ સુધી ખેડૂતોનું દેવું માફ ન કરવામાં આવતા આજથી ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરીને દૂધના ટેન્કરો રોકવામાં આવ્યા હતા। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ પાલડી 3 રસ્તા નજીક ઠાકોર સેનાના કાર્યકરોએ દૂધના ટેન્કર રોકાવી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ઠાકોર સેનાના કાર્યકરોએ દૂધના ટેન્કર રોકાવીને રસ્તા પર દૂધ ઢોળી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે સરકાર આગામી સમયમાં હજુ પણ ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો વધુ જલદ કાર્યક્રમો કરવામાં આવશે। જેના ભાગરૂપે 30 તારીખે દિયોદર ખાતે આવેદનપત્ર આપી રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખેડૂતોના દેવા માફી માટે માગણી કરવામાં આવી હતી। એ દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે 4 તારીખ સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગામડાઓમાંથી આવતું દૂધ રોકી અને વિરોધ કરવામાં આવશે। એના ભાગરૂપે આજે દિયોદર તાલુકાના પાલડી ગામે
દૂધના ટેન્કરોને રોકી અને ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે 7 તારીખ સુધી ખેડૂતોના દેવા માફ કરો, નહીતર આવનારી 7 તારીખ પછી ગુજરાતની અંદર ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર સાહેબની આગેવાનીમાં ઉગ્ર આંદોલન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવાના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેટલીક જગ્યા પર ડેરીમાં પશુપાલકો દ્વારા દૂધ ભરાવવાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાત કરવામાં આવે દિયોદર તાલુકાની, તો જ્યાંથી અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું તેવા દિયોદરમાં જ આજે ડેરીઓ ચાલુ રહી હતી। પાલનપુર તાલુકાના સલ્લા ખાતેની દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવતા 50 જેટલા ગ્રાહકોને મંડળીમાં સભાસદ ન બનાવતા રોષે ભરાયા હતા। રોષે ભરાયેલા ગ્રાહકોએ પોતાનું દૂધ મંડળીમાં ઢોળી બહિષ્કાર કર્યો હતો। આ દરમિયાન મંડળીના મંત્રી કે કમિટીના કોઈ સભ્ય હાજર ન હતા અને મંડળીના મંત્રીએ મીટિંગ બોલાવી રાતોરાત પોતાના મળતિયાઓની નવી કમિટી બનાવી હોવાના આક્ષેપો કરાયા હતા। મોટી સંખ્યામાં ભેગા થયેલા દૂધ ગ્રાહકોએ પોતાનું દૂધ ઢોળી બહિષ્કાર કરતા ચકચાર મચી ગઈ હતી। સલ્લા દૂધ મંડળીમાં ઠાકોર સમાજના લોકોને દૂધ મંડળીમાં સભાસદ ન બનાવવાના મુદ્દે બુધવારે સવારે મોટી સંખ્યામાં ભેગા થયેલા દૂધ ગ્રાહકોએ મંડળીમાં હલ્લાબોલ કર્યો હતો અને મહિલા ગ્રાહકોએ પોતાનું દૂધ મંડળીમાં જ ઢોળી પોતાનો આક્રોશ ઠાલવી નવી રચાયેલી મંડળીનો બહિષ્કાર કર્યો હતો। સલ્લાની દૂધ મંડળીમાં એક જ ચોક્કસ સમાજના લોકોને સભ્ય બનાવતા હોવાના લીધે બનાસ ડેરીમાંથી જે સહાય આપવામાં આવે છે તે સહાય તેમના સુધી પહોંચતી નથી અને મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ મંડળીના મંત્રીએ ગુપ્ત રાહે મીટિંગ બોલાવીને મંડળીની નવીન રચના કરી દેતા ઠાકોર સમાજના લોકો રોષે ભરાયા છે। મારું નામ કાંતિ છે અને હું આશરે વર્ષની અંદર 5000 લીટર દૂધ ભરાવું છું। વારંવાર રજૂઆત કરવા છતાં મેં ડેરીમાં 2-3 ફેરા અરજી આપી। એ બાબતમાં મેં મારા વાઇફની પણ બેને અરજી આપી હતી, પણ એ બાબતમાં અમને આજ દિવસ સુધી નિમણૂક કરવામાં નહીં આવ્યા અને આ લોકો અમે રાતના હોય આવ્યા તો આ લોકોએ કોઈને ના કીધું। એ લોકોને જે મેળ હતો એ લોકોને ભ્રષ્ટાચાર ડેરીમાં ચાલતો હતો, કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે। એ લોકો ડેરીની ઉપર અંદર મિટિંગ કરતા હતા, તો અમે અમારા 4-5 સભ્યો થઈને ડેરીની અંદર ગયા ઉપર, તો એ લોકોએ એવું કીધું કે તમારે ડેરીની અંદર નહીં આવું। આગળની જે પોતમાં 6ઠા મહિનાની 6 તારીખે હોય સભાસદની મિટિંગ થઈ હતી। અત્યારે આ દિવસે તારીખ 4 અને 4 તારીખે રાતના 11 વાગે આ લોકો બધા ત્યાં ડેરીનું બધું પટી ગયું, તો રાતની અંદર હોલમાં જે ડેરીનો હોલ બનાવ્યો ઉપર ત્યાં મિટિંગ કરતા હતા। તો અમે ગયા તો કે તમારે હોય ના આવું, તો અમે ડેરીના ગ્રાહક છે, તો આ લોકો એમ કહે કે તમે ડેરીની અંદર ના આવું તો અમે ક્યાં જાઉં? આ અમારા પરસેવાનું છે, મહેનતનું છે। અને આ લોકો છતાંય અમને એટલા હેરાન કરે કે નહીં અમને કોઈ શિષ્યવૃત્તિ મળતી, શૌચાલય બનાવે એમાં ભ્રષ્ટાચાર કરે, અથવા બધી રીતે 10-12માં જે રિઝલ્ટ આવે એ પણ અમને નહીં મળતો અને ખરેખર ડેરીની અંદર ભ્રષ્ટાચાર ચાલે। જુદા રજિસ્ટરની અંદર અમારે ઉપરનો ઓડિટ આવે, ઉપરનો ઓડિટ આવે અને મોય નિમણૂક કરે બધાને સભાસદ અને કમિટી નવી બનવી જોઈએ અને જે યોગ્ય હોય એને લેવા જોઈએ અને એના જેવા પોચ રહેતા હોય એનો અમે મંત્રીએ આલ્યો હોય તો એ છેવટે અમારા 4 સભાસદની કાયદેસર 2 જ લેવાના। સો કે તમે 10,000 લીટર દૂધ ભરાવતા તો 2 જ લેવાના, એનું કારણ શું? અને અમે તો જુઓ માવજીભાઈએ અમારે શંકરભાઈએ અને અમે તો કોઈનો વિરોધ કરવાના નહીં। ડેરી અમારી ઓછી છે। કેટલા લીટર દૂધ ઢોળ્યું છે તમે? આજ અમે કમસે કમ દૂધ ઢોળ્યું હશે 100 લીટર જેવું દૂધ ઢોળી નાખ્યું છે, 100 લીટર ઉપર આશરે। પ્રોબ્લેમ એમ છે કે અમારા ડેરીમાં દૂધ લેતા નહીં, અમે ઠાકોર સેનાનો શું વાંક છે? અમને એટલું કહો ખાલી કે અમારા ડેરીમાં રાતના મિટિંગ થાય 11 વાગે, ઠાકોર સેના કોઈ હોતું નથી, કોઈ ઠાકોર ભાઈ હોતું નહીં, કોઈ બચ્ચાએ ઠાકોરભાઈનું કશું ખબર હોતી નથી કે ઠાકોર સાહેબ કે ઠાકોરભાઈની કોઈનું દૂધ લેવાનું નહીં। ઠાકોરભાઈનું દૂધ કે કોઈ ખાલી પટેલ આ ના અંદર આવે ડેરીના અંદર। બીજો એનો પ્રશ્ન અમારા ઠાકોરભાઈનો એટલો જ પ્રશ્ન છે કે અમારો શું ગુનો છે અહીંયા? કોઈને લાભ, કોઈને શેર મળતા નથી, કોઈને લોન આપતા નથી। કડબીભાઈને ભેંસુના લોન આપે, પછી એમને તબેલા મોટા કરવા માટે લોન આપે, અમારા ઠાકોરભાઈને કશું મળતું નથી। એનો અમારે એનો પ્રશ્ન જોઈએ, બસ અમારે બીજું કશું જોઈતું નથી। ઠાકોર સમાજના લોકો દ્વારા મંડળીની રચના બાબતે કરવામાં આવેલા વિરોધ અંગે અમારા સંવાદદાતાએ સલ્લા દૂધ મંડળીના મંત્રી શિવરામભાઈ કોટડિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો મોબાઈલ નંબર બંધ આવ્યો હતો, જ્યારે મંડળીના ચેરમેન મંડળી પર જ હાજર ન હતા। ધાનેરા ખાતે આજે જનસેવા કેન્દ્ર પર ભારતીય ચૂંટણી પંચના આદેશ પ્રમાણે ધાનેરા વિસ્તારના કુલ 200 બૂથ લેવલ ઓફિસરની તાલીમ યોજાઈ હતી। આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ
મતદાર યાદીના સુધારા માટે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા આજે બૂથ લેવલ ઓફિસરોને સરકારના નીતિ નિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જુલાઈ મહિનાના 3 રવિવાર મતદાર યાદી સુધારણા માટે નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ધાનેરા તાલુકાના 77 ગામોમાં બૂથ લેવલ ઓફિસરોને નક્કી કરેલી જગ્યા પર હાજર રહી મતદાર યાદીમાં મતદાતાના નામના સુધારાની કામગીરી, નવું નામ ઉમેરવું, નામ કમી કરવા જેવી તમામ કામગીરીની સમજણ આપવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ મતદાતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવાનું ના રહી જાય તે માટેની ખાસ કડકાઈપૂર્વક સૂચના આપવામાં આવી હતી. આજે તાલીમમાં ધાનેરા પ્રાંત અધિકારી પીપી પટેલ, ધાનેરા મામલતદાર મોડસી રાજપૂત, ચૂંટણી વિભાગના નાયબ મામલતદાર એસસી સુથારની હાજરીમાં આજે બૂથ લેવલ ઓફિસરોને 2 અલગ અલગ તબક્કામાં તાલીમ આપવામાં આવી હતી. જીએસટીના વિરોધમાં પેટ્રોલ પંપો 1 સપ્તાહ સુધી બંધ રહેવાની અફવાએ આજે ગઢ પંથકમાં અફરાતફરી ફેલાવી દીધી હતી. પાલનપુર તાલુકાના ગઢ ગામે મંગળવારે રાત્રે અફવા વહેતી થઈ હતી કે જીએસટીના વિરોધમાં પેટ્રોલ પંપોના સંચાલકો દ્વારા હડતાળ ઉપર ઉતરવાના હોવાથી 1 અઠવાડિયું પેટ્રોલ પંપ બંધ રહેશે, જેને પગલે ગઢ સહિત આજુબાજુના વાહન ચાલકો પોતાના વાહનો લઈને ગઢના પેટ્રોલ પંપો ઉપર વાહનોમાં પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લાંબી કતારો લગાવી દીધી હતી. ખેડૂતોને હાલ વાવેતરની સિઝન હોવાથી ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટરો સાથે કતારો લગાવી દીધી હતી. જોકે પેટ્રોલ પંપના સંચાલકોએ કોઈ પ્રકારની હડતાળ પડવાના ન હોવાનો ખુલાસો કરવા છતાં અફવાએ વધુ વેગ પકડતા મોડી રાત સુધી પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ચોમાસાની શરૂઆતમાં શાકભાજીએ ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ. એક જ અઠવાડિયામાં શાકભાજીના ભાવોમાં થયો બમણો વધારો. જીએસટીના વિરોધમાં પાલનપુર ગંજ બજારના મજૂરો બન્યા બેકાર. છેલ્લા 5 દિવસથી માર્કેટ બંધ રહેતા મજૂરોની કથળી પરિસ્થિતિ. પાલનપુર સિટી સર્વેના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરને મિલકતના સત્તા પ્રકારના ફેરફાર માટે લાંચ માંગવી ભારે પડી. અરજદારની ફરિયાદ બાદ પાટણ એસીબીએ 6000ની લાંચ લેતા ઝડપી પડ્યા રંગે હાથ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरू नाम जग में साचो तेरू नाम વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ જતા બજારમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં અત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યા બાદ સરહદી વિસ્તારોમાં કે જ્યાં વર્ષ દરમિયાન નહિવત જેટલો વરસાદ થતો હતો ત્યાં પણ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદ થતાં જિલ્લાના ગામડાઓને શહેરથી જોડતા રસ્તાઓ ધોવાઈ જતા અત્યારે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત વધુ વરસાદના લીધે શાકભાજી ખરાબ થઈ જતા અત્યારે બજારમાં શાકભાજીના ભાવોમાં બમણો વધારો થયો છે. વર્તમાન સમયમાં શાકભાજીના ભાવો અંગે વધુ વિગતો ડીસા શાકભાજી માર્કેટયાર્ડ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ માળીએ આપી હતી. શ્રી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદનું વાતાવરણ અને વરસાદ બહુ પડવાથી શ્રી વિજય પટેલ શાક માર્કેટ યાર્ડમાં શાકભાજી જે પહેલાં કરતાં આજે 1.5 બમણા ભાવ, લીલા શાકભાજીના પહેલાં કરતાં 1.5 બમણા ભાવ થઈ ગયા છે. જેમાં જે શરૂઆતમાં ભીંડા 15 થી 20 રૂપિયા મળતા હતા એ આજે લોકલ શાકભાજીની આવક બિલકુલ ઓછી થવાથી અને ખેડૂતોને પારાવાર નુકસાન થવાથી વિજય પટેલ શાક માર્કેટ યાર્ડમાં શાકભાજીની બિલકુલ આવક નથી. તેથી આજે ટોટલી લીલા શાકભાજીના ભાવ જે પહેલાં કરતાં 1.5 બમણા થઈ ગયેલ છે. જેમાં બટાકા ડુંગળીના જે ભાવ છે તે તો યથાવત જ છે, એમાં કોઈ વધારો થયેલો નથી. લીલા શાકભાજીમાં જે શરૂઆતમાં ભીંડા, ગવાર જે 25 થી 30 રૂપિયા કિલો હતા એ આજની તારીખમાં 50 થી 60 રૂપિયા કિલોની બજાર છે. જ્યારે મરચાં છે, ધાણા છે, ટામેટાં છે જે 25 થી 30 રૂપિયા કિલોની બજાર હતી એ આજે 50-60 રૂપિયા કિલોની રેન્જ થઈ ગઈ છે, એટલે ડબલ થઈ ગયેલા છે. જેથી એનું કારણ એક જ છે કે બહારથી જે શાકભાજી આવતા હતા એ વરસાદોના કારણે બગાડ થવાથી અને ટ્રકોની વાહન વ્યવહાર અટકાવવાથી એની આવક ઓછી છે. બિલકુલ એના હિસાબે ભાવ વધારો થયો છે. શાકભાજી ગૃહિણીઓના માટે રસોડા માટે સૌથી અગત્યની ચીજવસ્તુ માનવામાં આવે છે. ત્યારે અચાનક વરસાદના લીધે શાકભાજીના ભાવોમાં બમણો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. જિલ્લામાં વરસાદની સિઝનની શરૂઆત થતાં શાકભાજીના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે. માત્ર 2 સપ્તાહમાં વિવિધ શાકભાજીના ભાવમાં 2 થી 3 ગણો ભાવ વધારો જોવા મળ્યો છે. સ્વાદિષ્ટ અને લાલ ચટાકેદાર ટામેટાનો ભાવ માત્ર 2 દિવસમાં આસમાને પહોંચી ગયો છે. અઠવાડિયા અગાઉ રૂપિયા 30 થી 40 કિલોના ભાવે વેચતા ટામેટાનો ભાવ અત્યારે 1 કિલોના 80 રૂપિયા છે. ટામેટાના ભાવ આસમાનને આમતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. લાલ ચટાકેદાર ખટ્ટા મીઠા ટામેટાનો ભાવ સાંભળતા જ ગૃહિણીઓના હોશ ઉડી જાય છે. ચોમાસાની સિઝનમાં વિવિધ શાકભાજીના ભાવો પણ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ટામેટાની સાથે સાથે કોથમીર તેમજ મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ચોમાસાની સિઝનમાં ટામેટાના પાકને નુકસાન થતાં હાલમાં પાલનપુરના બજારમાં બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થઈ ગઈ છે. ચોમાસામાં ટામેટાના ઓછા પાકના લીધે લાલ ચટાકેદાર ટામેટાના ભાવોમાં તેજી આગામી થોડા સમય સુધી ટકી રહેશે તેવું વેપારીઓનું માનવું છે. ડીસા શહેરના છેવાડે આવેલી ગૌરી સદન સોસાયટી નજીક આવેલા કુરશીભાઈ કરસનદાસ દેસાઈના ખેતરમાં મંગળવારે સાંજે અચાનક આગ લાગી જતા ખેતરમાં રહેલા 1 લાખ રૂપિયાની કિંમતના 10,000 સૂકા ઘાસના પૂળા બળીને રાખ થઈ ગયા હતા. ઘાસના પૂળામાં અચાનક આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આગ બાદ ઘટના સ્થળ પર પાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચી ગયું હતું અને આગને બુઝાવવાના પ્રયાસોમાં લાગી ગયું હતું.
આગ જે ખેતરમાં લાગી હતી તે ખેતર રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાના લીધે સોસાયટીના લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. ભારે મશક્કત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરને સફળતા મળી હતી, પરંતુ ત્યાં સુધી આગના પૂળા બળીને રાખ થઈ ગયા હતા. ડીસા શહેરનો રિસાલા બજાર વિસ્તાર ગેરકાયદેસર દારૂનું સ્મગલિંગ કરતા લોકો માટે અડ્ડો બનતો જઈ રહ્યો છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 552 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 71,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ ઘટનામાં ફરાર આરોપી વિજય બાબુલાલ મોદી અને હિતેશ લક્ષ્મીચંદ મોદી સામે ધોરણસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર માર્કેટયાર્ડ સતત 5 દિવસથી બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. જીએસટીના વિરોધને પગલે વ્યાપારીઓ કામકાજથી અળગા થઈ જતા ખેડૂતોના માલની હરાજી અટકી ગઈ છે અને કરોડોનું ટર્નઓવર ઠપ થઈ જતા વેપારીઓ પણ ભારે વિમાસણમાં મુકાઈ ગયા છે. જીએસટીના વિરોધને લઈ પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓ કામથી અળગા થઈ જતા માર્કેટયાર્ડના રોજિંદા વ્યવહારો અટકી ગયા છે, જેને પરિણામે માર્કેટયાર્ડ અત્યારે સુમસામ ભાસતું નજરે પડી રહ્યું છે. 1 જુલાઈથી જીએસટી અમલી બનતા જીએસટીની વિસંગતતાઓને લઈ વેપારીઓએ ખેડૂતોના માલ ખરીદવા અને વેચવાનું બંધ કરી દેતા માર્કેટયાર્ડમાં રોજિંદી હરાજી ઠપ થઈ ગઈ છે, જેને પગલે માર્કેટયાર્ડના તમામ વ્યવહારો અટકી ગયા છે. પાલનપુર માર્કેટયાર્ડ આજે સતત 5મા દિવસે બંધ રહેતા મગફળીની સિઝનમાં મગફળી વેચવા આવનારા ખેડૂતો પણ અટવાઈ ગયા છે. માર્કેટયાર્ડમાં વેપાર બંધ થતાં રોજનું અંદાજે 6 થી 7 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે, જેને કારણે રોજ મજૂરી કરી પરિવારનું ગુજરાન કરનાર 300 જેટલા મજૂરો બેકાર બન્યા છે. વેપારીઓએ જીએસટીની વિસંગતતાઓના વિરોધને લઈ અચોક્કસ મુદ્દત માટે માર્કેટયાર્ડ ઠપ કરી દીધું છે. ટેક્સ વધારવાનું કારણે માર્કેટ બંધ છે. એના હિસાબે અમે આ નિર્ણય આવતો નથી. અમે ભૂખે મરીએ છીએ. અમારો રોટલો કેવી રીતે કમાવો? એના કારણે આ માર્કેટ બંધ છે. જલ્દી સરકાર નિર્ણય લાવે તો જલ્દી અમારા રોટલા ભેગા થઈએ. કેટલા મજૂર છે? 400 થી 500 વેપારીઓની આ હડતાલ છે, કોઈ ટેક્સ નહીં. વેપારી કોઈ લેવડ ભાઈ નિર્ણય કોઈ લાવતા નથી અને મજૂરોને આ રોજીરોટી ઉપર આ મજૂરી કરીને પેટ ભરતા હતા બેઠા છીએ. મગફળી મેલી છે, આજે ગંદ બંધ છે. ઓલે 7 દાડા છે ત્યાં તો અમારે ઓલે ફેર્યા નવું આ વાવેતર આ કરવું, કોઈ મગફળી આ વેચાતી નથી અને તો અમારા કને 1 રૂપિયો નથી. અમે ભાગમાં અમારે ઓલે શું કરવું, આ વાવેતર આ કરવું, એનું હવે એનું કોઈ અમારે શું કરવાનો તો અર્થ હવે એનો પૈસા ચોંચ લાવવા શું કરવું, આ વાવેતર આ કરવું. સરકાર જલ્દી નિર્ણય લાવે એટલે આ સરકાર તો આ એનો નિર્ણય લાવે, નકા તો અમારે શું ઉપીને ચોથી તો પૈસો તો લાવવાની શાની આ ખેતી આ કરવી. ગરમજારા વેપારી એસોસિએશનના હોદ્દેદારો આજે ભેગા થઈ જીએસટીના નિયમો સમજવા માટે ભેગા થયા હતા. માર્કેટ બંધ કરવાનો અમારો કોઈ વેપારીનો ઈરાદો નથી. સમજણ જીએસટીમાં સમજણ ઓછી પડવાથી અમે એના કાયદા સમજવા માટે આ બંધ રાખેલ છે. વટીકુટી એમાં વધારે પડતી છે. એ વટીકુટીમાંથી અમે મુક્ત બનીએ એ માટે જ અમે ને કાલે ખબર પડી જાય તો અમે કાલથી માર્કેટ ચાલુ કરવા માટે બધા વેપારી બધા સંમત છીએ. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર સિટી સર્વેના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરને મિલકતના સત્તા પ્રકારના ફેરફાર માટે લાંચ માંગવી ભારે પડી. અરજદારની ફરિયાદ બાદ પાટણ એસીબીએ 6,000ની લાંચ લેતા ઝડપી પડ્યા રંગે હાથ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी अंबर के तारों को धरती पे लाना है राजा इस दुनिया का बनके दिखाना है माँ की दुआ है फूल
નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે સાંજે વધુ એક અકસ્માત ડીસાથી ભળત રોડ પર આવેલા મહાદેવિયા ગામ નજીક સર્જાયો હતો. આ અકસ્માત 2 બાઇકો સામસામે આવી જતા સર્જાયો હતો. મહાદેવિયા ગામ નજીક વળાંકમાં બંને બાઇકો સામસામે આવી જતા સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 3 જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલો યુવક ભળત ગામનો 20 વર્ષીય રમેશભાઈ ગુંદીવાસિયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 3 યુવકોને ડીસામાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હોવાના કારણે તેમના નામ જાણી શકાયા નથી. આ અકસ્માતમાં ભળત ગામના યુવકનું મોત નીપજતા સમગ્ર ભળત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પાલનપુર સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરે મિલકતના સત્તા પ્રકારમાં ફેરફાર કરવા માટે શિરેસ્તેદારના કહેવાથી અરજદાર પાસેથી 6,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ પાટણ ACBમાં ફરિયાદ નોંધાવતા પાટણ ACBની ટીમે મંગળવારે સિટી સર્વેની કચેરીમાં છટકું ગોઠવી મેન્ટેનન્સ સર્વેયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલના 2 સિક્યુરિટી જવાનોને બનાસકાંઠા ACBની ટીમે તાજેતરમાં લાંચ લેતા ઝડપ્યા હતા. હજુ તેની તપાસ ચાલુ જ છે. ત્યાં મંગળવારે સાંજે પાટણ ACBની ટીમે સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને રૂપિયા 6,000ની લાંચ લેતા ઝડપતા સમગ્ર પાલનપુર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો પર નજર કરીએ તો પાલનપુરના એક અરજદારે સિટી સર્વે કચેરીમાં મિલકતના સત્તા પ્રકારમાં ફેરફાર કરવા નોંધ પડાવવા ગયા હતા. જે અંગેની નોંધ પડાવવા માટે મેન્ટેનન્સ સર્વેયરે મુકેશભાઈ મણિભાઈ પટેલે કચેરીના શિરેસ્તેદાર અબ્દુલભાઈ સત્તાર હાજી ઇબ્રાહીમભાઈ શેખના કહેવાથી રૂપિયા 6,000ની લાંચની માંગણી કરી હતી. આ અંગે અરજદારે પાટણ ACBમાં ફરિયાદ નોંધાવતા પાટણ ACB PI HS આચાર્યએ મંગળવારે ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું અને સફેદ કવરમાં રૂપિયા 6,000ની લાંચ લેતા મેન્ટેનન્સ સર્વેયરને ઝડપી લીધા હતા. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે OBC SC/ST એકતા મંચે જિલ્લામાં યોજ્યા વિરોધ પ્રદર્શન. જિલ્લામાં અલગ અલગ સ્થળો પર મળ્યા મિશ્ર પ્રતિસાદ. ચોમાસાની શરૂઆતમાં શાકભાજીએ ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ. એક જ અઠવાડિયામાં શાકભાજીના ભાવોમાં થયો બમણો વધારો. GSTના વિરોધમાં પાલનપુર ગંજ બજારના મજૂરો બન્યા બેકાર. છેલ્લા 5 દિવસથી માર્કેટ બંધ રહેતા મજૂરોની કથળી પરિસ્થિતિ. પાલનપુર સિટી સર્વેના શિરેસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરને મિલકતના સત્તા પ્રકારના ફેરફાર માટે લાંચ માંગવી ભારે પડી. અરજદારની ફરિયાદ બાદ પાટણ ACBએ 6,000ની લાંચ લેતા ઝડપી પડ્યા રંગે હાથ. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.